નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સરપંચ શ્રી શોભનાબેન રોહિતભાઈ કાછડિયા દ્વારા લોધેકા તાલુકાના ઢોલરા ગામે ગ્રામ પંચાયતમાં અનોખી મહિલા સભા યોજાઈ। આજની સભામાં આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી બાબતે મહિલા સમક્ષ વિગતવાર ચર્ચા કરવામાં આવી। આપણા દેશમાં 8 માર્ચના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ દિવસ સમગ્ર વિશ્વમાં મહિલાઓના હકો, શક્તિકરણ અને લિંગ સમાનતાની વિમર્શ માટે ઉજવવામાં આવે છે। મહિલાઓ સમાજનો આધારસ્તંભ છે। તેઓ માતા, બહેન, પત્ની, દીકરી અને અનેક રૂપે આપણા જીવન સાથે સંકળાયેલા છે। પરંતુ છતાં આજના સમયમાં પણ મહિલાઓને ઘણી અડચણો અને પડકારોનો સામનો કરવો પડે છે। સમાજમાં આજે પણ ક્યાંક ને ક્યાંક લિંગભેદ, બરાબરીનો અભાવ, શિક્ષણની તકોમાં વિક્ષેપ અને સુરક્ષાના મુદ્દાઓ જોવા મળે છે। મહિલા સશક્તિકરણ એટલે મહિલાઓને એટલી હકો, શક્તિ આપવી કે તેઓ પોતાનું જીવન સ્વતંત્રપણે, આત્મવિશ્વાસ સાથે અને સ્વમાનથી જીવી શકે। જો એક મહિલા સશક્ત બને તો આખું કુટુંબ અને આખું સમાજ રાષ્ટ્ર વિકસિત બને છે। કમલેશ વસાણી, શાપર વેલાવળ।